નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 7મી માર્ચ 2014 શુક્રવાર, ફાગણ સુદ સાતમ કૃતિકા નક્ષત્ર અને વૃષભ રાશિ છે। આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન। તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે થોડોક માનસિક ઉદ્વેગ રહે તેવા સંજોગો સંભવિત બની શકે છે। આજના દિવસે મુસાફરી દરમિયાન પણ તકેદારી રાખવી અને પોતાનું વાહન ધીમે ચલાવવું એ વધુ ઇચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય। આજના દિવસે કામકાજમાં અને વિચારોમાં પણ નકારાત્મકતા વધુ જોવા મળે તેવા સંજોગો સંભવિત બની શકે છે। માથાને લગતી તકલીફ, હાડકાને લગતી તકલીફ, લોહીને લગતી તકલીફ જે લોકોને હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી અને ચોકસાઈ રાખે એ વધુ ઇચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય। શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું એ સલાહભર્યું છે। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે થોડોક ઉત્સાહ વધુ જોવા મળે, કામકાજમાં આત્મવિશ્વાસ જોવા મળે તેવા સંજોગો બને। ભૂતકાળમાં કોઈ જગ્યાએ કામકાજમાં ક્યાંય દ્વિધા સર્જાઈ હોય, મતભેદ મંદુક થયું હોય તો તેના નિરાકરણ માટે જો પ્રયત્ન કરે તો તેમાં નવી દિશા જાણવા મળે તેવા સંજોગો પણ સંભવિત છે। જે વિદ્યાર્થીને કઈ વસ્તુ શીખવામાં અઘરી પડતી હોય એ વસ્તુ શીખવામાં મહેનત કરે તો તેના માટે એ આવડત અને અભિરુચિ વધે તેવા સંજોગો પણ કહી શકાય છે। માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ આજે શક્ય હોય એટલું માર્કેટિંગને લગતું કામકાજ કરવું એ એમના માટે વધુ ઇચ્છનીય છે। જે લોકો રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે, સામાજિક સેવાઓ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે તેમને તેમની આવડત ક્યાંક રજૂ કરવાની તક મળે તો તેમાં પણ ક્યાંક નવીનતા સર્જાય તેવા સંજોગો સંભવિત છે। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે કામકાજમાં રચ્યા પચ્યા રહેવાના યોગો બને તેવા સંજોગો સંભવિત બને છે। જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં ક્યાંક કામનું થોડું ભારણ વધુ લાગે તેવા સંજોગો સંભવિત છે। નાના અંતરની મુસાફરી સંભવિત છે। મિત્ર પાછળ, કુટુંબ પાછળ થોડોક નાણાકીય ખર્ચ આવે તેવા સંજોગો કહી શકાય। માર્કેટિંગમાં પણ આયોજનબદ્ધ કામ કરે તો તેમાં પણ યોગ્ય સહકાર અન્ય કે મિત્રોનો મળે તેવા સંજોગો પણ કહી શકાય। શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરી રહ્યા છે તેમાં પણ જે લોકોને બેંક નિફ્ટીના કામકાજ વધારે છે, એગ્રો કોમોડિટીના કામકાજ વધારે છે, ક્રૂડ ઓઇલને લગતા કામકાજ વધારે છે તેવા લોકો પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ સલાહભર્યું છે। કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે કામકાજમાં થોડોક ઉત્સાહનો અભાવ જોવા મળે, કંઈક ને કંઈક બાબતે થોડાક નકારાત્મક વિચારો આવે, માનસિક થાકની લાગણી કે ક્યાંક અનુભવ આળસનો વધારે થાય તેવા સંજોગો સંભવિત બની શકે છે। જે લોકોને ચાંદીને લગતું કામકાજ છે, ફળફળાદીને લગતું કામ છે, મોતી કામકાજ છે, ડેરી ઉદ્યોગ સાથે કામ કરે છે તેવા લોકોએ તેમના કામકાજમાં થોડીક ચોકસાઈ વધુ રાખે એ વધુ ઇચ્છનીય છે। આજના દિવસે વાહન પણ સંભાળીને ચલાવવું એ પણ ઘણું અગત્યનું છે। તેમજ પોતાના ભાઈ બહેન સાથે કામકાજ કરનારા કર્મચારી કે અડોશપડોશ જોડે કોઈ પણ રીતે વાદ વિવાદ કે ઉગ્રતા ન થાય તેનું પણ ધ્યાન રાખવું એ પણ અગત્યનું છે તેમ જરૂરથી કહી શકાય છે। શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું એ પણ ખાસ અગત્યનું છે। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને પોતાના કામકાજમાં આજે થોડીક વ્યસ્તતા જોવા મળે તેવા સંજોગો સંભવિત બની શકે છે। જે લોકોને અપડાઉનની નોકરી છે તેવા લોકોને માટે પણ આજના દિવસે અપડાઉન દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે તેવા સંજોગો બને। આજના દિવસે વાર્તાલાપ દરમિયાન પણ કારણ વગરનું મન થાકે, વિચારો ઉદ્ભવે ખોટા તેવા સંજોગો સંભવિત બની શકે છે।
આજના દિવસે જે લોકો ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે કામકાજ કરે છે તેવા લોકો માટે પણ ધીરજ અને ગણતરીથી કામ કરવું ઇચ્છનીય છે. માર્કેટિંગમાં જે લોકો કામ કરે છે તેવા લોકો માટે આયોજનબદ્ધ કામ કરવું એ વધુ ઇચ્છનીય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં પોતાના અનુભવને આધારે નાનું કામ યોગ્ય છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે તેમને પોતાને કંઈક નવીનતા સર્જાય તેવા વિચારો આવે. પોતાના મનમાં કોઈક વાત કંઈ પણ પ્રકારની રહેતી હોય તે વાત પૂર્ણ કરવા માટે જો કોશિશ કરે તો તેમાં પણ કંઈક નવીનતા સર્જાય તેવા સંજોગો કહી શકાય છે. આજના દિવસે વિદ્યાર્થી વર્ગને વિદ્યાભ્યાસમાં ધ્યાન વધુ આપે એ વધુ ઇચ્છનીય છે. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં વધુ મહેનત વધુ યોગ્ય છે તેમ પણ જરૂરથી કહી શકાય. જે કાનૂની સલાહકાર છે, નાણાકીય બાબતોના સલાહકાર છે, લેખન કળા સાથે કામ કરે છે, સંશોધનનું કામકાજ કરે છે કે કંઈ પણ વસ્તુનું એનાલિસિસના કામો કરી રહ્યા છે તેવા લોકો માટે આજે કામકાજમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધુ દેખાય. આજે ધાર્યા કરતાં પણ પોતાના કામકાજ પર સારું પ્રભુત્વ દાખવવાની તક મળે તેવા સંજોગો પણ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં પોતાના અનુભવને આધારે કામ કરે તો લાભ સંભવિત છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે વિચારોને દ્વિધારે મનમાં થોડીક ઉદાસીનતા વધુ જોવા મળે તેવા સંજોગો જરૂરથી કહી શકાય છે. તેમાં પણ ખાસ કરીને મીન રાશિના વર્ગ જોડે વાર્તાલાપ દરમિયાન વધુ પડતી મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું એ પણ ઘણું અગત્યનું છે તેમ જરૂરથી કહી શકાય. જે લોકો કલર, કેમિકલ, કોસ્મેટિકને લગતા કામકાજ કરે છે તેવા લોકો માટે આજે કામકાજમાં ક્યાંક ને ક્યાંક દ્વિધા દેખાય તેવા સંજોગો કહી શકાય. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરી રહ્યા છે તેવા લોકોએ પોતાના કામકાજ અંગે કોઈ પણ સાથે વાદ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ જોખમથી દૂર રહેવું એ અગત્યનું છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે કામકાજમાં ઉત્સાહ, અન્યનો સાથ સહકાર, માર્ગદર્શન મળે તેવા સંજોગો જરૂરથી કહી શકાય. આજના દિવસે પોતાના ભૂતકાળમાં કોઈ પણ કાર્ય અંગે દ્વિધા થઈ હોય, મતભેદ થઈ હોય તો અન્યના સહાય કે માર્ગદર્શનથી તેમાં પણ ઉકેલ આવે તેવા સંજોગો પણ કહી શકાય. માર્કેટિંગ ફિલ્ડમાં આજના દિવસે વધુ મહેનત ક્યારેક પણ ફળ આપે તેવા સંજોગો પણ જરૂરથી કહી શકાય. આજના દિવસે મુસાફરી કે કામકાજ દરમિયાન નવીન ઓળખાણ થવાની પણ સંભાવના પૂરેપૂરી રહેલી છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પોતાના અનુભવને આધારે નાનું સરખું કામ કરે તો લાભ સંભવિત છે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન ખાસ કરીને કામકાજમાં કંટાળો અને માનસિક થાકની લાગણી વધુ દેખાય. આજે કોઈ પણ કામકાજમાં ઉતાવળ વધુ જાગે તેવો સ્વભાવ આજના દિવસે દેખાય તેવા સંજોગો કહી શકાય છે. તેમાં પણ વડીલ વર્ગને કામકાજમાં ધીરજનો અભાવ વધુ દેખાય. જે લોકોને આજે મુસાફરી કરવાના યોગો હોય મુસાફરી દરમિયાન થોડીક તકેદારી રાખે એ વધુ ઇચ્છનીય છે. પેટની તકલીફ, આંતરડાને લગતી તકલીફ હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી અને ચોકસાઈ રાખે એ વધુ ઇચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય. જે લોકો મેનેજમેન્ટ લેવલના કામકાજ કરી રહ્યા છે, સરકારમાં ઉચ્ચ હોદ્દા પર કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં કામનો માનસિક થાક વધુ લાગે તેવા સંજોગો સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને ઉત્સાહ દેખાય. આજે નાના અંતરની મુસાફરી પણ સંભવિત બની શકે છે. મુસાફરીમાં પણ વિશિષ્ટ પ્રકારનો અનુભવ થાય તેવા સંજોગો પણ કહી શકાય છે. જે લોકો રોજબરોજના કામ કરે છે
નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરે છે તેવા લોકોના કામકાજની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવા સંજોગો પણ આજના દિવસે બની શકે છે. માર્કેટિંગ ફિલ્ડમાં આજે શક્ય હોય એટલું ધ્યાન આપવું એ એમના માટે લાભવંતું પણ બની શકે છે. વિદ્યાર્થી વર્ગને કઈ વસ્તુ શીખવામાં અઘરી પડતી હોય એ વસ્તુ શીખવામાં જો મહેનત કરે તો તેમાં આવડત અને અભિરુચિ વધે તેવા સંજોગો પણ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં પોતાના અનુભવથી કામ કરે તો લાભ સંભવિત છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને પોતાના રોજિંદા કામકાજમાંથી જ દિવસ પસાર થઈ જાય તેવા સંજોગો બને. કામકાજમાં આજના દિવસે કામકાજમાં થોડોક રઘવાટ દેખાય અને તેની અસર કામકાજ પર પડે. કામકાજમાં કંઈક ને કંઈક વિલંબિતતા પણ આવે, ખોટો ખર્ચો પણ થઈ જાય તેવા સંજોગો સંભવિત છે. મિત્ર વર્તુળ જોડે હરવા ફરવાના પ્રસંગ સંભવિત બની શકે છે. પોતાના કોઈ જૂના અટકેલા કાર્ય હોય તે અથવા કોઈ ખરીદી કરવાની ઝંખના હોય અને આજે યોગાનુયોગ એની તક પણ મળી જાય તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. લાકડાનું કામ, ચામડાનું કામ, ધાતુનું કામ, કોમ્પ્યુટરને લગતું કામકાજ હોય કે કંઈ પણ પ્રકારની કન્સલ્ટન્સીને લગતા વ્યવસાયો હોય તેવા લોકો માટે આજના દિવસે કામનું થોડું ભારણ લાગે તેવા સંજોગો બને, પરંતુ દિવસની અંતે કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો પણ કહી શકાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેવા લોકો જો પોતાના અનુભવને આધારે કામ કરે તો લાભ સંભવિત છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને પોતાના કામકાજમાં જ દિવસ પસાર થાય. આજના દિવસે મિત્ર જોડે હરવા ફરવાના યોગો બની શકે, થોડોક નાણાકીય ખર્ચ પણ બની શકે તેવા સંજોગો સંભવિત બની શકે છે. આજના દિવસે કોઈ નવીન કાર્ય સંભવિત બની શકે છે કે નાના અંતરની મુસાફરી પણ સંભવિત બની શકે છે તેમ જરૂરથી કહી શકાય. જે લોકો મેનેજમેન્ટ લેવલના કામકાજ કરી રહ્યા છે, સરકારમાં ઉચ્ચ હોદ્દા પર કામકાજ કરે છે, બેન્કિંગ સેક્ટરમાં કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજનું થોડું ભારણ લાગે, પરંતુ દિવસને અંતે કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો સંભવિત છે. એસિડિટી, ચામડીને લગતી એલર્જી, ડાયાબિટીસ અથવા જે સ્ત્રીઓને સ્ત્રીજન્ય દર્દ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખે એ વધુ ઈચ્છનીય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં પોતાના અનુભવથી નાનું કામ કરે એ વધુ યોગ્ય છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપશો. નમસ્કાર.